નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ 2026 હાલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના સાધનો માટે ઓનલાઈન સહાય ફોર્મ ભરવાના ચાલુ છે। એવામાં જે ખેડૂતે કોઈપણ પ્રકારની સબસિડીમાં ફોર્મ ભરેલું છે અને એ ભરેલ ફોર્મની અરજી ખેડૂતો પાસે નથી તો એ અરજીને આપણે કેવી રીતે ડાઉનલોડ કરવી એના વિશેની માહિતી જોવાના છે। એટલે જે ખેડૂત મિત્રો અરજી કરેલની PDF મેળવવા માંગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો। હવે મિત્રો કોઈપણ ખેડૂતોએ ફોર્મ ભરેલું હોય તો એમની અરજી મેળવવા માટે સૌપ્રથમ આપણે ગૂગલ ઓપન કરી એની અંદર આપણે આઈ ખેડૂતની વેબસાઇટ એન્ટર કરવાની છે। આવી રીતે આઈ ખેડૂત લખી અને આપણે સર્ચ કરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો આઈ ખેડૂતની વેબસાઇટ જે છે એ આવી રીતે લોડિંગ લઈ અને આપણી સામે ઓપન થઈ જશે। હવે મિત્રો વેબસાઇટ આવી રીતે ઓપન થાય એટલે જે પોપઅપ બતાવે તેને કેન્સલ કરી લેવાનું છે। ત્યાર પછી આપણને આ જગ્યા ઉપર લોગિનનો ઓપ્શન બતાવે છે તેની ઉપર ક્લિક કરવાનું છે। મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે આઈ ખેડૂત પોર્ટલમાં તમારું એક બીજું પેજ ઓપન થાય છે જેની અંદર જે તે ખેડૂત મિત્રને રજિસ્ટ્રેશન કરતી વખતે જે આઈડી પાસવર્ડ જે છે એ આ જગ્યા ઉપર એન્ટર કરવાના છે। પહેલા નંબર ઉપર તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને નીચે તમારો પાસવર્ડ સિલેક્ટ કરવાનો છે। તો હું અત્યારે મારા આઈડી અને પાસવર્ડ એન્ટર કરીને લોગિન કરી લઉં છું। મિત્રો લોગિન કરવા માટે તમે કાં તો OTPથી લોગિન કરી શકો છો અથવા તો પાસવર્ડથી લોગિન કરી શકો છો। આ બંને રીતથી તમે લોગિન કરી શકો છો। મિત્રો ત્યાર પછી લોગિન કર્યા પછી જે તે ખેડૂતોની પ્રોફાઇલ ઓપન થઈ જશે અને આવી રીતનું એક પેજ ઓપન થશે જેની અંદર આપણને આ જગ્યા ઉપર 3 લાઇન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર। હવે જેવું મિત્રો આપણે એની ઉપર ક્લિક કરશું એટલે અલગ અલગ ઓપ્શન ઓપન થશે। એમાં બીજા નંબરનું જે છે અરજી લખેલું બતાવે છે આ જગ્યા ઉપર એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે। હવે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમે જે ઘટક માટે ફોર્મ ભરેલું છે તે અલગ અલગ તમને નીચે તમને બતાવશે અને એમાં વર્ષ વાઇઝ પણ તમે જોઈ શકો છો। માનો કે તમારે 2025માં તમે ફોર્મ ભરેલું હતું અને એની અરજી તમારે PDF જોઈ છે તો આ જગ્યા ઉપર આપણને વર્ષ બતાવે છે। તો એની ઉપર ક્લિક કરશો એટલે વર્ષનું લિસ્ટ ઓપન થશે અને એમાં જે તે વર્ષનું તમે લેવા માંગતા હોય એ વર્ષ તમારે આ જગ્યા પર સિલેક્ટ કરી લેવાનું છે બરાબર। હાલમાં આપણે 25-26નું રાખીએ છીએ બરાબર। તો હવે માનો કે તમે જે ફોર્મ ભરેલા છે તો એ તમને નીચે આ જગ્યા ઉપર બતાવશે। એમાં જુઓ પ્લાવનું ભરેલું છે તો સામે બતાવે છે સબમિટ કર્યું બરાબર। તો હવે એની આપણે અરજી મેળવવી છે તો અરજી કેવી રીતે મેળવશો તો એના માટે મિત્રો સાઈડમાં તમે સ્ક્રોલ કરશો એટલે પ્રિન્ટનું ઓપ્શન બતાવશે। ખાસ ધ્યાનથી જોજો એ પ્રિન્ટનું જે ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે। હવે મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે જે તમારી અરજી છે એ ડાઉનલોડ થઈ જશે। હું તમને એ અરજી બતાવી દઉં। મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે જે અરજી જે છે એ PDFમાં ડાઉનલોડ થઈ ગઈ છે। જે તે કોઈપણ ઘટક માટે તમે ફોર્મ ભરેલું હોય અને તમારી પાસે જો પ્રિન્ટ ન હોય તો આવી રીતે તમે પ્રિન્ટ ડાઉનલોડ કરી શકો છો। આ તમે જે જોઈ શકો છો આપણે જે આઈ ખેડૂત પોર્ટલ 2026 માટે જે ફોર્મ ભરેલું છે તેના માટેની આ અરજીની પ્રિન્ટ છે। તો આવી રીતે કોઈ પણ ખેડૂત મિત્ર પોતાના મોબાઈલથી જ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકે છે બરાબર। બાકી મિત્રો કોઈપણ ખેડૂતોને કોઈપણ ઘટકમાં ફોર્મ ભરવું હોય અને ફોર્મ ભરતી વખતે કોઈપણ બાબતનો ખ્યાલ ન આવે અને કોઈપણ પ્રકારની મદદની જરૂર જોઈતી હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી પૂછજો, તમને 100% મદદ કરવામાં આવશે। અને કોઈપણ ઘટકની ફોર્મ ભરવી હોય તો એ કમેન્ટમાં પૂછજો કે આનું ફોર્મ ભરવું છે તો એના ઉપરથી આપણે એક વિડીયો અપલોડ કરીશું જેથી કરી તમને તમામ પ્રકારનો ખ્યાલ આવી જાય। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો હરેક ખેડૂતોને પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।